હાલોલ નગરપાલિકામાં આધાર કાર્ડ નવું કઢાવવા કે સુધારવા માટે સવારે 6 વાગે ટોકન લેવું પડે છે અને આધાર કાર્ડ કાઢવા માટે ચાલુ થવાનો સમય 10:30 કલાકનો હોય છે। મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નગરપાલિકાની અંદર આધાર કાર્ડ કાઢવાનું ચાલુ કર્યું છે ત્યારે એક ઘટના સામે આવી છે। આધાર કાર્ડ નવું કઢાવવા કે સુધારવા માટે સવારે 6:30 વાગે ટોકન લેવું પડતું હોય છે। આધાર કાર્ડ કાઢવા માટે ચાલુ થવાનો સમય ઓપરેટનો ટાઈમ 10:30 વાગે ચાલુ થાય છે ત્યારે વિજયભાઈ નામના વ્યક્તિએ સવારે 6 વાગે ટોકન લે છે અને બપોરે 2:30 વાગે નગરપાલિકામાં આધાર કાર્ડ કઢાવવા માટે જાય છે ત્યારે ચોથો નંબર ચાલતો હોય છે। લાઇનમાં બેસેલા એક બહેન બોલે છે કે વિજયભાઈના નિલેશ નામનો ઓપરેટર છે જે આધાર કાર્ડ કાઢે છે તે પોતાના ઓળખીતાને બોલાવીને પહેલા આધાર કાર્ડ કાઢી આપે છે એટલે ચોથો નંબર ચાલે છે ત્યારે એવું સાબિત થાય છે કે આધાર કાર્ડ કાઢવાવાળો નિલેશ નામનો વ્યક્તિ પોતાના ઓળખીતાને પહેલા બોલાવતો હોય છે કે પછી પૈસા પણ લેતો હોય પહેલો નંબર લાવવા માટે એવું બની શકે છે। એટલે વિજયભાઈ રાવલે વિડીયોના માધ્યમથી સરકારને જણાવવા માંગે છે કે નગરપાલિકામાં આધાર કાર્ડ કઢાવવા માટે સિસ્ટમ સુધારવામાં આવે તેવી અપેક્ષા રાખે છે। વિજય રાવલનો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।